ગાંધીની ગુજરાત મુલાકાતનો આજે અંતિમ દિવસ છે। રાહુલ ગાંધી પહોંચ્યા છે સભા સ્થળે। રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે કરશે સંવાદ। કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી મનોબળ વધારશે। સંવાદ કાર્યક્રમ બાદ કોંગ્રેસના નેતાઓ સાથે પણ બેઠક કરશે। બેઠક પૂર્ણ કર્યા બાદ દિલ્હી માટે રવાના થશે। તો આજે રાહુલ ગાંધી પ્રવાસનો બીજો અને અંતિમ દિવસ છે, જ્યાં બીજા દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે અને જુસ્સો વધારશે અને આગળ નેતાઓ સાથે પણ તેઓ બેઠક કરવાના છે। મનોબળ વધારવા માટે રાહુલ ગાંધીનો આ ખાસ કાર્યક્રમ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે। સાથે સાથે આજે બાબા સાહેબ આંબેડકરે જે આપણા બંધારણીય હકો આપ્યા, એ બંધારણીય હકો જ્યારે આપણે મહિલાઓને એના થકી અનેક ક્ષેત્રની અંદર આગળ વધવા માટેની તક મળી છે, ત્યારે પંચાયતી રાજમાં એ વખતના વડાપ્રધાન એ રાજીવજીએ 33% મહિલાઓને અનામત આપીને લોકલ બોડીમાં ચૂંટણીઓ લડવા માટેનો મહિલાઓને મોકો આપ્યો અને એના હિસાબે આજે દેશમાં સૌથી વધારે મહિલા સરપંચો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને એમાંથી આગળ વધીને જનરલ સીટો ઉપર ધારાસભ્ય અને સંસદ સભ્ય સુધી આ દેશની મહિલાઓ પહોંચી છે। ત્યારે એ કોંગ્રેસ પાર્ટીના એક મહિલા સભ્ય તરીકે, સંસદ સભ્ય તરીકે નેતાઓને કોંગ્રેસ પાર્ટીનો આભાર માનવો જોઈએ કે આ કોંગ્રેસે મહિલાઓને ગૌરવ અપાવવા માટે કરીને દેશને પ્રથમ વડાપ્રધાન આપ્યા, પ્રથમ રાષ્ટ્રપતિ આપ્યા, પ્રથમ લોકસભાના સ્પીકર આપ્યા અને વિધાનસભામાં અને લોકસભામાં મહિલાઓને 33% મળે એના માટે મનમોહનસિંહજીની સરકાર વખતે લોકસભાની અંદર એ કોંગ્રેસ પાર્ટીએ એનું બિલ પસાર કર્યું। ત્યારે જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રમાં મહિલાઓને વિનંતી કરું છું કે પોતે સ્વનિર્ભર બનીને જાતે વહીવટ કરવા સક્ષમ બને।